મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત। જે સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે, સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ દોરાના ભાવમાં વધારો થયો છે। ઉત્તરાયણ પર્વને લઈને પતંગ અને દોરીના ભાવમાં વધારો થયો। પતંગ દોરાના ભાવમાં 10 થી 12% વધારો છે કે જે જોવા મળી રહ્યો છે। ગત વર્ષ કરતાં 10 થી 12% વધારો છે। નડિયાદ, ખંભાત, અમદાવાદ સહિતના શહેરોમાંથી પતંગોના બજારોની અંદર આવક જોવા મળી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પતંગ ઉદ્યોગ બંધ થઈ જતા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને માટે જ 10 થી 12%નો વધારો જોવા મળ્યો। અન્ય જિલ્લાઓમાંથી પતંગ લાવીને વેચાણ કરવા માટે અહીંના વેપારીઓ છે કે જે મજબૂર બન્યા છે। થોડા દિવસોની અંદર જ્યારે ઉત્તરાયણનું પર્વ આવવાનું છે ત્યારે લગભગ 1 મહિનાનો સમય બાકી છે, તે પહેલાં સુરેન્દ્રનગરની અંદર પતંગ દોરાના ભાવમાં 10 થી 12%નો વધારો જોવા મળ્યો છે। કારણ એવું છે કે અન્ય શહેરો છે કે જ્યાં પતંગોની બજારોમાં સારી આવક છે, નડિયાદ, ખંભાત અને અમદાવાદની અંદર, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લો એવો છે કે જ્યાં પતંગ ઉદ્યોગ બંધ થઈ જતા વેપારીઓની મુશ્કેલી વધી છે અને તેના કારણે અન્ય જિલ્લાઓમાંથી પતંગ લાવીને વેચાણ કરવા માટે સુરેન્દ્રનગરના વેપારીઓ છે કે જે મજબૂર બન્યા છે। જે શહેરોની અંદર સારું વેચાણ થાય છે તે શહેરોની અંદર એટલો ભાવ વધારો નથી ચૂકવવામાં આવ્યો। તો આજ અંગે વધુ માહિતી માટે સહદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, જે ભાવ વધારાને લઈને વેપારીઓ છે તેઓનું શું કહેવું સામે આવ્યું છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જે પતંગ બજારો આવેલી છે ત્યાંના પતંગ અને દોરાના ભાવમાં 10 થી 12%નો વધારો ઝીકવામાં આવ્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની જે અલગ અલગ પતંગ માર્કેટો આવેલી છે ત્યાં અલગ અલગ ખંભાત, નડિયાદ, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી વેપારીઓ પતંગ દોરા લાવી અને વેચવા માટે મજબૂર બન્યા છે। કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે પતંગ દોરાના ઉદ્યોગો હતા તે બંધ થઈ જવા પામ્યા છે, જેથી 10 થી 12% જેટલો ભાવ વધારો હાલ નોંધાઈ જવા પામ્યો છે। પતંગ દોરા વેચતા હોલસેલ વેપારી આપણી સાથે છે, તેમની સાથે રિટેલ ગરાગીમાં કેટલો વધારો છે અને ખાસ કરીને જે હોલસેલ ભાવમાં કેટલો ભાવ વધારો છે? હોલસેલમાં પતંગ દોરાના કોટન દોરામાં 10 થી 12%નો વધારો છે। 10 થી 12%નો વધારો આવેલ છે। એના હિસાબે અત્યારે રિટેલ ગરાગી તો કોઈ ચાલુ નથી થઈ, લઈ જઈને વેચવા વાળા આજુબાજુના ગામડા વાળાઓ થોડું ભાવના હિસાબે પોતાનું વેચાણ ધીમે ધીમે ઓછું કરીને અત્યારે ઓછો માલ ભરી રહ્યા છે। ભાવ વધારાનું મુખ્ય કારણ શું પતંગ દોરા બજારમાં? દોરાની અંદર કોટનના દોરાનો ભાવ 10 થી 12%નો વધારો થયો છે। પતંગમાં કમાન ઢઠા અને કાગળ જે લોકો બનાવે છે અને લેબર કામ, જે હાથ મજૂરીનું કામ છે, પતંગ બનાવવું હાથ મજૂરીનું કામ હોવાથી એ લોકો લેબર ચાર્જ વધારે છે અત્યારે। એટલે નાની પતંગના મોટી પતંગના લેબર ચાર્જ અત્યારે સરખા થઈ જવાથી નાની પતંગમાં જે ભાવનું વેરિએશન હતું એમાં ભાવ આપ્યો છે। કયા કયા ગામોથી પતંગ દોરા આવે છે સુરેન્દ્રનગર? અમદાવાદ, નડિયાદ, ખંભાત, આણંદ, બધા જગ્યાએથી અલગ અલગ વેરાયટીઓના પતંગ આવે છે। ખાસ કરીને પતંગ દોરાના જે ભાવો વધ્યા છે જેને લઈને રિટેલ ગરાગી હાલ નજીવી જોવા મળી રહી છે। હોલસેલ વેપારીઓ છે તે પણ પતંગ દોરાનો જેટલો જોઈએ તેટલો મુદ્દા માલનો સ્ટોક કરતા હાલમાં સુરેન્દ્રનગરની બજારોમાં નજરે પડી રહ્યા છે। ફરી એક વખત આમ જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભાવમાં વધારો છે, પરંતુ સુરેન્દ્રનગરની ઉત્સવ પ્રેમી જનતા છે તે દર વખતેની જેમ છેલ્લા દિવસોમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે બજારોમાં આવશે અને ખરીદી પણ કરશે તેવી પણ વેપારીઓ હાલમાં આશા રાખી રહ્યા છે। 10 થી 12%નો ભાવ વધારા સાથે હાલમાં ફરી એક વખત ઉત્સવ ઉજવવો સુરેન્દ્રનગર વાસીઓને મોંઘો પડતો હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। જી ફઝલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।